આપણે પૂગી ગયા દિલ્હી અને કંપની જાય મનાલી આ ત્રણ આ બસમાં જાને ભાઈ આ ગાડી તમારી છે ભાઈ ડ્રાઈવર ને દીધી હા ડ્રાઈવર ને દીધી કારણ કે તમારાથી તો કઈ મેં નહીં ના મારાથી શું આવડતી હોય હો ગાડી આવી તો એકાંત દીધી ના ના હો આ બાજુ જે ધાબો છે ને એ તમે નહીં જોયો હોય પણ હું કહી દઉં એ ઓલો જે કોણ છે ઓળખતા હો તમે વિનય યાદવ એ ભાઈ નો જાય ધાબો હોય એલવીસ યાદવ ભેરો ના હોય ભાઈ વિનયભાઈ એ ભાઈ નો જ્યાં ધાબો હોય તમે જોવાનું જો લેજો એના લોગમાં આ જ છે પાણી ક્યાં ભાઈ ગોતો ભાઈ જય દ્વારકાધીશ તો કેમ છો મિત્રો મજામાં આપણે આવી ગયા નવા લોગમાં તમારું સ્વાગત છે મિત્રો મજામાં જો ના હોય તો આગળ મોજ આવી જાય કારણ કે આપણે બેસી ગયા એસી વાળી આપણે આવી ગયા ભાઈ ટ્રેનની હાવ છેલ્લામાં છેલ્લો ડબ્બો હોય આ આપણે અહીંયા આમ જવાને બહુ આગળ હજી આપણા ડબ્બા છે બહુ આગળ આખી ટ્રેન ફરી નાખી આપણે ફાઇનલી પૂરી તો આપણે બધા ડબ્બા ચેક કરી નાખ્યા છેલ્લે સુધી આપણે આંકવાનું આપણાથી વાહ ભાઈ વાહ કેટલી સ્પીડમાં જાય બહુ જાય સ્પીડ લગભગ 300-400 હોતા હે પણ હું આપતો તો 1000-2000 થાય પણ એટલો કાંટો નતો આવતો એટલે નહીં થાય એટલી મિરર ભાઈ મિરર હારીસો કે ભાઈ साया हम तो लागे पुजारा नहीं भाई पिक्चर देख रहा हूँ कયું है साउथ का टिल्लू स्क्वायर શું है રાજભાઈ શું કરો તમે पानी भी ઈ કરાય હેન્ડસ્પ્રે કેના પૂછી લીધા હેન્ડસ્પ્રે લાવો કેના પૂછી લીધા ચાલો ભાઈ ટ્રેન ઊભી રહી છે સુરેન્દ્રનગર થી પણ આપણે આગળ આવી ગયા ગલાસ તો ખાલી છે કાના फूल थी पीवाई गયું પાણી પીવાઈ ગયું ભાઈ રાજભાઈ પાણી તમે નથી પીધું ભાઈ ચા બા હું ક્યાં મૂકો સરકારનું નુકસાન થાય ભાઈ આ બધું લઈ લેવો ભાઈ ફ્રી ફાયર રમી હજી હાલો ભાઈ કરો ચા ઠસ કરો હું કે ભાઈ રાજ અરે ભાઈ તો હું કે કઈ નહીં ચા કુટતી ના હોય તો લેતા ના હોય તો પેલા ચા પાણી ના મન નહીં ખપે હો આ કારુભાઈ આપડા ગ્રીન ટી પીએ ગ્રીન ટી અરે બીજી વાર તું પી કાના વિડિયામાં આવે તું પીતા ખાલી અત્યારે ચાય પી બીજી વાર એક વાર તો પી લીધી પાણી બોટલ અરે લે ચાય પી હું હે હું ગોત સાહિલ હાલો સુજીત વેર આર યુ ફ્રોમ એ કે ગાંધીધામ કચ્છ કે કચ્છ ગાંધીધામ ડૂચા હાલે ડૂચા રાજિયા બે રાજ નામેરી ભેગા થઈ ગયા હે વખણા હો ભાઈ તા એકદમ કૃષ્ણ લાગે છે કૃષ્ણ તો હું છું કાળો જ હતો શું કે ભાઈ કેતા હાલે બિલ લઈ ગયો તું ભાઈ હા તો સેટિંગ કરી દઉં જમવાનું બે ઉપર હાલે ને પ્રિતેશ હા
ફાઇનલી મિત્રો જો આ છે બધું જમવામાં ગુલાબ જામુન ટમેટા પનીરનું શાક ડુંગળી આ બાજુ શાક આય મીઠું થાય છાસ રોટલી ભાત કરી દેજો એકદમ ખાવાનું ચાલુ ભાઈ ફાઇનલ ગુડ મોર્નિંગ બીજા દિવસમાં આપણે સવાર થઈ ગયું હોય ને ટ્રેન જઈએ અત્યારે આપણે હેઠા ઉતર્યા હતા કારણ કે આપણે અત્યારે એક આવી ગયો ભાઈ નાસ્તા પાણી આપણી ટ્રેન હજી ભાઈ ચાલુ જ છે એ આખી રાત કાઢી ને હજી 1 કલાકમાં આપણે પૂકી જાઉં થઈ ગઈ ફાઇનલ આયરા મિત્રો આપણી ટ્રેન જો આ ટ્રેન ઊભી છે પૂકી જાઉં 1 કલાકમાં અત્યારે આપણે ક્યાં સ્ટેશન ભાઈ આપણે ખબર સારું તો આય હાલ માથે જ ઓઢાડ દે વાર ના દેખાય સન્માન થવાનું હે પ્રીતેશભાઈ ચાવડા પાઘડી વાર દે પાઘડી પેલા આમાં કઈક બોલ તો ખરો બેગ બોલાઈ જાય ઓય લોક ચાલુ ને ભાઈ હા કેમ બેગ વર્ડ બોલ દેખાડું છું આમ જો આમ પણ આમ દેવાતા દેખો ને કે ક્યાં બેગ ફાઇનલ આપણે પૂકી ગયા દિલ્હી અને કમ્પ્લીટ થઈ ગયા અત્યારે નાઈ ધોઈને એકદમ કમ્પ્લીટ લાગે આંગળી ના કરે તો મિત્રો આપણે પૂકી ગયા દિલ્હી અને આ દિલ્હીનું રેલવે સ્ટેશન આપણે આવ્યા હતા બારોબાર આપણે જાય અંદર એટલે તમને બતાવ્યું રેલવે સ્ટેશન ના આપણા બધા મિત્રો ફરી જાય ને ભાઈ ફરવા ગઈ ભાઈ આપણે કઈ ઉતાવળ હે નહીં હજી આ ધુવાડા કાઢે એકદમ ફરી જાય ને ભાઈ એટલે ફરી જાય ને આપણે જતા બહુ ગરમ હે ભાઈ હવે ઠરી જાય ત્યાં ખબર આ છે ભાઈ દિલ્હીનું રેલવે સ્ટેશન ઓન ધ વે પ્રીતેશભાઈ જાય આગળ અને આ ભાઈ રેલવે સ્ટેશન કેટલી ટ્રેન પડી ભાઈ 10 થી 15 ટ્રેન ઊભી અત્યારે મિત્રો આપણે નીકળી ગયા દિલ્હીથી અને અત્યારે આપણે જાને ભાઈ બસમાં બે જાને મનાલી પબ્લિક જાય મનાલી આવે ધણ શું શું માતા નથી આવ ફાઇનલી મિત્રો આપણે આ બસમાં જાને ભાઈ બોલવાની બસ છે અને આ ડેકી ખોલો ભાઈ આપણે નાખી દઈએ ગુજરાત फाइनली गाइस चले है क्या है भाई 27 नंबर आलाल सिकली आलाल मार लगे फाइनली भाई આપણી બસ ઊભી રહી છે મામા યાદવ હોટલે આપણે ના ભાઈ હાલો હાલો એ જા દેતા જો વાહ એ વાહ સાહેબ ને ટાયર માં જૂતા છે લઈ ના લે 2-4 એ પાવો માર્યો હે હેવી ભાઈ ગાઈસ ચેક કરવું પડે ને ચેક કરવું ના બરાબર બસ હાલે ને તો આગળ આપણે વધી નકર આપણે હા બધું ચેક કરીને જાવું જોઈએ કારણ કે આપણે પલક આપવાને બહુ જાજો ઘણો જરૂરી છે ભાઈ કાયદેસર ચેક કરીને આ ગાડી તમારી છે ભાઈ ડ્રાઈવર ને દીધી હા ડ્રાઈવર ને દીધી કારણ કે તમારાથી તો કઈ છે નહીં ના મારાથી શું આવડતી હોય તો હો ગાડી આવી તો એકાંત દીધી ના ના હો ગાડી બરાબર એ આપણે રાખ્યો હોય પોતા મારવાનો કોન્ટેક્ટ એકમાં મારે પેલા શીખવી પડે ને તો ગાડી શું કામ તારે ગાબુ મારો તો તું આવી જવાનો આપણે તો ગાબુ મારે જ છે તારે મારો હોય તો તારું ને કહી દી ના ભાઈ આપણે તો કારણ કે આ યુટ્યુબ એને આખી એટલે બહુ આમાં અમે પૂરા નથી પડતા અહીંયા કીમાં મારે કુક કરવી ફાઇનલી समझ रहे हो ना આ રે ઓ ભાઈ સિંહાસન ઉમા બે ઓલા હાંડિયા બે હાલો ભાઈ ઊભી હોઈ ગયા હાલો બધા હાંડિયા બે હાલો હાંડિયા હાલો ના
હોટલમાં ભાઈ ફાઇનલી એન્ટ્રી. જ્યાં હે ભાઈ હાથ લુવાનું આ કોઈ જોયું જ નથી એટલે ત્યાં જતા અહીં ભીડ થઈ ગઈ, લાઈન થઈ ગઈ. ક્યાં મેં તો બધે જોયું ભાઈ, કારણ કે આપણે આવવાનું ભાઈ ને આવવું જ હોય ભાઈ, આવવા જવાનું મારે કાંઈ ચાલુ જ હોય ભાઈ, દિલ્હી મુંબઈ. મારે કામકાજી જીવા હોય ને ભાઈ એવી. મામાને તો આવડતું નથી, કેમ હાથ રખાય? એમ ના રખાય છે, આમ કાયદેસર રીતે આમ ખોબો રખાય, ભરી દે તમને ગરમ પાણીનો. ભાઈ ખાઈ પીને આપણે પીધી ચા ભાઈ. આ ચા તમને કેટલાની લાગે? 10 રૂપિયા, 20 રૂપિયા, 30 રૂપિયા કેટલાની લાગે? આ ચા છે ભાઈ 50 રૂપિયાની. ફાઇનલી મિત્રો આપણે પૂકી ગયા ચંદીગઢ, અને ત્યાંથી આપણે કઈ માલતા થઈ ગયા પાછા આપણે પૂકી ગયા ચંદીગઢ. અને અત્યારે આપણે હોટલે ભાઈ ઉભા રહ્યા હતા ફ્રેશ થવા માટે. આ શું છે ભાઈ? ગ્લાસમાં શું નાખ્યું હતું પહેલા? આપણે શું નાખ્યું આમાં? આ તમારી કંઈક અલગ નહીં. શું હે? કોફી નથી ભાઈ? પાટલા ભાઈ જોઈ લો, વડા બથાન આમાં 10 જણા માઈ જાય એક ઠેકાણ. સુચિતભાઈ પણ કોફી પી રહ્યા છે અત્યારે. કેવો ટેસ્ટ લાગે છે? હજી પીધી નથી. જો એક જ પાયો કોક ને ઉપાડીને માર્યો ને ઘેરો ભરી રહી. વાહ. તો અત્યારે મિત્રો આપણે થમ્સઅપ પાણી લઈ નાખ્યા, થમ્સઅપ લઈ નાખી. અને વાહે જે લાઈટો દેખાય ને ભાઈ, એને શું કહેવાય? ફેંકો. બોલો શું કહેવાય? કેફે. ઓલે કેફે નહીં, અહીં હોટલ છે. આ હોટલ છે અને આ બાજુ જે ધાબો છે ને એ તમે નહીં જોયો હોય પણ હું કહી દઉં. એ ઓલો જે કોણ છે ઓળખતા હો તમે? વિનય યાદવ. એ ભાઈનો જે ધાબો હોય, એલવીસ યાદવ ભેરો ના હોય ભાઈ, વિનય ભાઈ, એ ભાઈનો જે આ ધાબો હોય તમે જોવો જો લેજો. એના લોગમાં આ જ છે. આગળ આપણે અંદર નહીં પણ તમને દેખાય. હોટલ છે, આ હોટલ છે. આ જો આ ઓલી બાજુ લાઈટો દેખાય ને ત્યાંથી અંદર જઈ હગાય. ત્યાંથી અંદર જાવ ને એટલે વિનયભાઈનો ધાબો જ આવી જાય. ફાઇનલ આપણે ન્યાય ચક્કર પાડી આવે ભાઈ. અહીં આવ્યા હોય પછી મુકાય, પાછું પેદી આવી જાય.